મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા મિની વ્લોગમાં। તો અમે જઈ રહ્યા છીએ ખેતરમાં, હું અને મારો છોકરો પ્રેસ્યુ જો તો આમાં કેમેરામાં જો, આમાં જો, હા કે લે આજ આપણે પાછળ દેખાય બધું ખેતર છે, જોઈ લ્યો। કોબી વાવેલી છે મિત્રો, કોબી જાર, આ છે કાશીના બોર। કાશીના બોર જો પાકી ગયા છે, હવે હમણાં સિઝન શરૂ થઈ ગઈ છે બોરની, એટલે બધા ખાવા હોય આવજો। બાકી અમે તો ખાઈ છે કાયમ। પ્રેસ્યુ પાણી આવે, શું છે બોલતો, એમાં બોલતો ભૂંગળામાં બોલતો, હા પાણી આવશે। પડતો ને ભીંડો ભીંડો હાવ સુકાઈ ગયો। ભીંડાની અંદર પાંદડા નથી તો ભીંડો આવે, આછો જો થડમાં બહુ આવે। બોર પાકી જાય મિત્રો, ખાવા આવજો। અને આ છે આપણી ખેતીમાં, જુઓ તમે રીંગણી બતાવું તમને, રીંગણી છે ને, બાકી શાકા જામ। તું ક્યાં જા ભાઈ, ક્યાં આવું, એવું ખાસ પપડું ખાસ, કોણ લાવ્યું, મીના કાત લાવી, હે રોજી કાકા લાવ, ઠેક। આંબો છે, આંબાની અંદર મોર આવી ગયો છે, કેરીઓની સિઝન સારું થશે એ પહેલાં મોર આવી ગયો છે મિત્રો। તો શરૂઆત થઈ ચૂકી છે કેરીઓની, થોડોક મહિનો જતા ઝીણી ઝીણી કેરીઓ તમને માર્કેટમાં જોવા મળશે। પૂરા પડતો નહીં ભાઈ, હલા એ તો પડ્યો, હાલો 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 ઉભા પકડ, ધૂળવાળું નથી જો ને, નહીં તો સારું કહેવાય। લ્યો પકોડું ધૂળવાળું છું હોત તો પછી ખાત હું તું, હે પડતો નહીં પાછો પાળા ઉપરથી, ધ્યાન રાખજે। પોપિયા પ્રેસ્યુ, પોપિયા કેટલા બધા છે જો, ઝીણા ઝીણા પોપિયા, મોટા મોટા પોપિયા અહીંયા જે આવવાના છે આમાં। અહીં જો કેટલા બધા છે, આમાં તો પાકલ છે પરસ્યુ બે ત્રણ, એવું છે। આ શું છે, ખડ છે, રતાળા છે, રતાળા તું ઠેકડો મારવા ને પડાઈ જાય, હાલ તો આપણે ઓલ પણ જાતા આવીએ। આ રતાળા છે મિત્રો, આની અંદર રતાળા આવી ગયા છે, હવે તો ઘણો ટાઈમ થઈ ગયો છે। રતાળું ક્યાં આવે એ ખબર છે તમને, ઘણા લોકોને નહીં ખબર હોય, આપણે કહી દઈએ ક્યાં આવે રતાળું। જો આ હોય ને એમાંથી આવી નસ ફૂટે ને મૂળિયું એનું, એ જમીનમાં ખૂબ બેઠી જાય અને જમીનની અંદર રતાળું આવે, પછી જમીન ખોદીએ એટલે એમાંથી રતાળું નીકળે। એને ફૂલ છે, રતાળામાં ફૂલ આવે, જુઓ આ તો ઝાડવે ચડી ગયું એટલે આ કંઈ કામનું નથી, આમાં ન આવે। હવે જો આમાં રતાળા ન આવે, ધૂળવાળું નથી કરતો ને તું પકોડું, તો પડવામાં ધ્યાન રાખો, બહુ પડશો તો પછી। અંજીર, આ છે અંજીરનું ઝાડ મિત્રો, અંજીર છે, કેળાનું ઝાડ છે, આની અંદર લૂંબવું આવે પછી મોટી મોટી નેચરલ કેળા ખાવા માટે સ્પેશિયલ આપણા ઘરના। અને મેં
અહીંયા એક મોસંબી વાવી હતી ને ભાઈ આપણે, આ છે મોસંબીનું ઝાડ જે મેં ઓનલાઈન પરચેસ કરીને વાવ્યું હતું. વર્ષ દિવસનું થઈ ગયું છે, બહુ ખૂબ વધ્યું, હમણાં બહુ વધી ગયું, નકર તો નાનું એવું જ હતું. તો પ્રશીભાઈ આવું છે, આ બધું ખડ છે, તો એનું આપણે કાંઈ કામ છે નહીં. તો કેવો લાગે છે મિત્રો વિડીયો સારો લાગે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક શેર જરૂર કરી દેજો. અને હું તમને બતાવી દઉં નાળિયેર, મહુવાથી લાવેલી નાળિયેરીમાં આવી ગયા છે નાળિયેર. કેટલા છે હે ભાઈ? હું કે હા 5 જ છે. 5 કરતાં તો પોપિયું મોટું છે આમ જો. ઓહો 5 કિલોનું પોપિયું છે પૂરા. હા હા, અહીંયા પાછી બાજુમાં નદી છે. નદી જો તમને પાણી દેખાતું હશે, જરાક તપકાય છે. સામે તડકો આવે છે ને એટલે નહીં દેખાય. સામે સૂર્ય દાદા એટલે અત્યારે ટાઈમ સાંજનો ટાઈમ, દિયાત્માનો ટાઈમ થવા આવ્યો છે ને એટલે. જમરૂખડી આવું છે ભાઈ, આવું એનું ઝાડ છે. આ ઓલા લીંબુ છે, લીંબુ મોટા લીંબુ થાય એ સંતરા ટાઈપ લીંબુ. અને આ બધી નાળિયેર આવી ગયા છે. તો મિત્રો આજનો વ્લોગ હતો આપણો આ, અને તમે જોઈ લો આપણું ખેતર આંબા વાવેલો છે. ભૂરાભાઈનું પપોડું હજી કેટલું બાકી છે ભાઈ? 5 બાકી છે. કઈ ખૂટી જાય? કૂતરા છોટે જો. હા ને કૂતરા કહીએ આપણે ખડને. જરા કેવા મરચા જો, મરચા છે. પડ્યો તું બહુ ભાઈ ગોતું ખાઈ જશો. થોડું ખાવાનું રાખો. હલો આપણે હવે આમ જઈએ ભાઈ. રસી હાલે રે ખાલે. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચેનલને. અને અમારી સાથે જોડાઈ જાઓ અમે, કારણ કે હવે બ્લોગ બનાવવાનું શરૂ કરશું ધીમે ધીમે. તો આવા વ્લોગ બનાવશું આપણે, દેશી ગામડીના વ્લોગ. ભાઈ હાલો, આ ગાય માટે ઘાસ સારો છે. હે જો એક કોબીનું ઝાડ જો, કોબી ક્યાં છે? કોબીનું ઝાડ છે અહીં જરૂર છોડવો, કોબીનો છોડવો જરૂર. કેવો મસ્તીનો છે, ફૂલડા જેવો જો, ફૂલડા જેવો છે. હા ફૂલડા જેવો છે. અહીંયા જોરી ની લાડ બધી કોબી. હા જોરી કોબી. હે કૌવો આમ છે, ત્યાં ન જવાય. હા કૌવો ભલે રહ્યો. પોપિયા જોરદાર છે, બાકી જો મોટા પાકે એટલે ખવાય એટલે ખાવાના, બાકી યાર્ડમાં જવા દેવાના. જોઈ લ્યો તમે પોપિયાને ઝાડ જુઓ છે ને, બાકી આ 15 ફૂટ ઊંચું હશે. વાલોળ છે. આપણે શાકભાજીનું જ કરીએ, શાકભાજી ખાવાની, વેચવાની, વાહવા જેવું. તો પ્રેસીઓ તારું સમોસું પૂરું થઈ ગયું ભાઈ? પકોડું હજી નથી પૂરું થયું? તો બહુ ધીમું ખાસ, પડતો ની તાર છે ને. જો હા મકાઈમાં ડોડો આવી ગયો જો અહીંયા. ડોડો કઈ બાજુ ભાઈ? ત્યાં આવું છે અહીંયા. હાલો આ બાજુ હાલો, ઓલા વાહડા પાસે થઈને ઘરે વ્યાદી. હા પડતો નહીં પાછો. દાદા કે આગળ ટાંકો ચડાવવાનો છે, તો ટાંકો ચડાવવા જવાનું થાય આપણે પાણીનો. તું ક્યાંથી હાલવાનો? ક્યાંથી? ત્યાં હાલવા જાય. એલા તું પાછા પડી જાય ને વાંધો અહીં આવે.
હેલો એમને પડતો નહીં. તારું સમોસું પૂરું ન થયું હજી. મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શેર પણ વિડીયોને કરી દેજો. તો હવે આપણે અહીંયા વ્લોગ પૂરો કરીશું. આ છે વાંસ, જે વાંસનો ઝાડ કહેવાય એ. આ ગાય માટે ઘાસ સારો છે થોડોક, બાકી વાલોળ ને શાકભાજી. ભાઈ સીતાફળ પાકી ગયા છે? સીતાફળ હં હાલ જઈએ સીતાફળ. વેલામાં ભરાતો ને જાય. જો 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 ગોથું ખાઈ જાય તરત. હે કવો તો આમ છે, કવે ન જતો કોઈ દી. યાદ નીકળી જાવ બધું. આ સીતાફળી છે. જો સીતાફળ પાકી ગયું. એ તો પણ શેકલા ખાઈ ગયા ભાઈ, શેકલા ખાઈ ગયા. જો સારું છે પણ શેકલા ખાઈ ગયા. આંબુ બીયા છે. હા હો ભાઈ, ઝાડવેથી સીતાફળ તોડીને ખાવાની મજા જ અલગ છે. સમોસું ખાઈ ગયો તું પકોડું? ખાતો નહીં, પકડી રાખજે. ખાતો નહીં, એ શેકલા ખાઈ ગયા છે, એને સાફ કરવું જોઈએ. હજી એક છે ઉપર, હજી છે ઉપર છે જરૂર તે. પડતો નહીં. આપણે અહીંથી આંબા ઉપર થઈને ચડી જઈએ. દેખાય તો છે પણ આંબા તો નથી ભાઈ. ઊંચું છે. હું આંબી જ ન વગડી ગયો. કાસું છે ભલેર્યું. કાસું છે. દેખાડ દે આમાં સીતાફળ, દેખાડ દે સીતાફળ. કહેતા લ્યો પડી ગયું, લઈ લે, ઘેર લઈ જવાનું છે. ઘા થોડું કરી દેવાય. ઘેરે લઈ લેવાનું હોય ને ભાઈ. લાય હું લઈ લઉં. જો ઉધરસ થઈ ગઈ. એટલે ભાઈ પકડ તો બીજું સીતાફળ પાકી ગયેલું આવ્યું. હારમ હારું છે સમજો, મસ્તીનું. હા એ કાસું નીકળ્યું. હા છે હારા પણ હવે કાસા છે ભાઈ. ખાવું પછી ક્યારેક પાકશે દીદી. એક તો પાકલ હોવું જ જોઈએ. તું અહીંયા ઉપર હું આવી જોતો હોઉં. અહીંયા મોટું જબર સીતાફળ છે પૂરા. હાલ તો દાદા આવી ગયા લાગે છે ઘેરે. હા આવું. આ સીતાફળ કેવડું મોટું છે જો. સીતાફળ છે ને મોટું જબર છે, 500 ગ્રામનું. પાકે દીધી હાસું. લઈ લે, લાવ અહીંયા. તું લસરપટ્ટી ખામાં. હા લાવ, હું લઈ લઉં સીતાફળ. લઈ થોડી સાફ કરીને ખાઈ જાય. સડા હે તારથી? લાવ હાથ દે. એ પીડ્યો. હાલો લઈ જાઓ સીતાફળ. પગમાં જરૂર લઈ લે. હા ધૂળ કરાવી દીધી તો તમે. પાળેથી લફરી જતો ને કરતા હેઠો ભખ દે. હા પાળે એટલા સીતાફળ આવ્યા હાથમાં. હે કોણ આવે? કાળી. એટલે નાયરું ધડી આવે. માનું મારી એ માનું દઈ જાય સીતાફળ. ધૂળ ને શેકલા ખાઈ ગયેલા છે, થોડું કાઢી નાખજે. હાલો ટાંકો ફિટ કરવાનો ભાઈ ઘરે. હા હાલો. એ કાસું છે ભાઈ, દઈ દે. તારું છે મોટું છે. જો માનું ભલે. માનું કામ નહીં. હાલો હવે. હાલો મિત્રો, ગુડ બાય. વિડીયોને આપણે અહીંયા વ્લોગને પૂરો કરીએ. ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો લાઈક શેર જરૂર કરી દેજો. તો ભાઈ ટાટા કરજો. ટાટા કરી દે.
ઓય આમ આમ હાથથી કરી દે હાથથી બસ